ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે તો જો સવાર સવારમાં બાપ મને બેટા ને બેના હાથ ધંધો હોય તો ભેગું ઊંઘી રહેવાનું અને ટીવી જોવાની. જુઓ કોના ઘરમાં આવું ચાલુ હોય હવે અમે કમેન્ટ કરજો. વધારું શાંતિ રાખો છો ભાઈ. ગુડ મોર્નિંગ આરું, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. હજી તો ઉઠવાનું વાર છે મારે પાસે પોતું મારવા જાઉં ને પોતું મારતું ને એટલો લેવો પડશે આ બસ. એ તો રમશે તો હું એટલે નથી આવતી. તમે કે આ તો તમે ઊભા થઈને તને કરી દીધું ચાલુ ખબર તો કઈ રહ્યો છું એવો હો. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ, મોર્નિંગ, ગુડ મોર્નિંગ કે મોર્નિંગ. તો ગાઈસ ચલો તને આરામને હવે થોડી વાર રમાડું પછી જવું પોતું મારવા. તમારો આરો ભાઈ નહીં તો રેડી થઈ ગયા છે અને જો એવાના રમકડા બધા પ્રાણીઓ બધું રમશે. જો સિંહના હાથમાં પકડ્યો ને વાઘ ને ચિત્તો ને જીબ્રા ને બધું નીચે પડ્યું હોય અને દડો લઈને રમશે. જોતા મોજ પડી જાય બધા રમકડા ન હોય ને એટલે. જો નહીં તો મસ્ત મજાનો રેડી થઈ ગયો હો ગરમ ગરમ પાણીથી. આરો ચિત્તો જો હા ચિત્તો સિંહને જારીમ પૂરી દીધો. હલે સિંહને જારીમ પૂરે બેટા. હા શૂન્યો જો સિંહને જારીમ પૂરી દીધો. જંગલના રાજાને જ જારીમ પૂરી દીધા હારું ભાઈએ. તો મારો ગાઈસ હજુ નાવાનું બાકી છે. પારું રમાડું થોડી વાર. હું એ નહીં લાવું નીની કાલ લાવું કે નીની મમ્મી દેખાય. મમ્મી ચો હારું મમ્મી ચો મમ્મી મમ્મી ચો મમ્મી. ગાઈસ જો દડો રમો હો. કાલે અમે આરુન બે આવી રીતે દડો રમતા હતા ને એટલે એને મજા આવી જઈ તાને. આર્યું ઊભો જમ્પિંગ મારે ઊભો જમ્પ કરે આપણે. એટલે આ ભરાઈ ગયો. તો ગાઈસ સારો રમો. હવે થોડી વાર જોડે રમાડું ને થોડી વાર ને પછી હું એ નહીં લઉં. અમે જઈએ છીએ વિસનગર. કલ્યાણનું બધું પતી ગયું હતું અને જેવી હજી તે ગાડી સ્ટાર્ટ કરીને ટશ લેતો અવાજ આવે તે જો હજી તે બોનેટ ખોલી દીધું હો. ચેક કરો કેમ કે શું થયું શું નહીં. જુઓ પણ હવે શું થયું ખબર નહીં ગાઈસ. શી ખબર ગાડી જેવી સ્ટાર્ટ કરીને એવું ડશ લેતો આમ જાણે કે નીચે કોઈ આવી ગયું હોય ને એવો અવાજ આવ્યો. એટલે ચેક કરવા શું થયું તું તે કોઈ થયું નહીં તો અવાજ છે ને ખાલી પેલો ઘેર ફેલે છે એવું. ગાઈસ અમે નીકળી ગયા છીએ. હવે નીકળીએ છીએ ઘરથી. જો આરું કંઈ ઊંઘી ગયા તો એવાને ઘેર મેલ્યા તો કરિયાણું લઈને પાછું ખાતું એટલે ખોટું કારું લઈ જવું પડે નહીં. લે ઊંઘી જઈને નહીં બગાડવી ખોટી. મોલમાં જઈને પછી પાછો નહીં લઈને મસ્ત મજાના ફ્રેશ થઈને જઈએ. હજી તો પહોંચી જ ના એવું તો અત્યારે ગમતું નહીં ને આવું. અને મેં માથું ધોઈને તો વાળ બેના તે ખુલ્લા રાખ્યા. ખુલ્લા કંટાળા રાખવા થાય તો હું કરું રાખવા પડે. તો ચલો ગાઈસ તાણ હવે વિસનગર જઈએ. તો ગાઈસ અમે આવી જઈએ મોલમાં. હું નજીક બે અને જો અજીતના હાથમાં ટ્રોલી પકડાઈ દીધી છે. બધો સામાન લીધો હતો અને મારું માટે ક્રીમવાળા બિસ્કિટને બધું લીધું છે. દાળ લેવાની ને હવે આગળ લઈ લઉં. તો ગાઈસ જો બહુ મસ્ત મોલ હોય. અમે તો જેટલી વખત આવીએ ને એટલી વખત બંસલ મોલમાં જઈએ. બધું વસ્તુ મળી જાય ને એટલા માટે. તો ગાઈસ તમે બી કોઈક દિવસ ટ્રાય મારજો. અહીંયા આવજો વિસનગરની આસપાસ રહેતા હોય તો. હા શું દાળ ખુલ્લી લેવાની પેકેટ નહીં. હળદર લેવાની છે. શું લેવાનું કહો તમે? હોડ તો લેવાની હો લઈ લો. લો ગરમ મસાલો પણ લેવાનો હવે. ગરમ મસાલો જો ચલો ગાઈસ તાન ફટાફટ લઈ લો ને પાછું આરું ભાઈ મારે ઉઠી જશે તો એક તો છે પાછા. એટલે ઇસ મોલમાં જઈને બધું સામાન લઈને હવે અમે જઈએ છીએ ઘરે જવા માટે નીકળીએ છીએ. અને હજી જ્યાં ત્યાં દુકાને એને મને તો સિગ્નેચર ખાધા વગર ચાલે ને એ દુકાને કોઈક લેશે. જુઓ તે કોઈ લઈને આવો. મેં મોરી વેફર મંગાવી યાદ આવશે ને તો લાવશે ને નહીં લાવવા પાસે એવું કરશે.
નાસ્તો ખાસું બધો સામાન લઈ લીધો તે બધું ડેકીને પેક કરી દીધો. અને ગાઈ છે ને અમારે પાછળ એમ કહું પેલું નેટ નાખવાનું હોય ને પવનને પેલું વાસણનું હોય એટલે એના માટે નેટ લીધું છે. અને આ કેળા લીધા ને આરો માટે છત્રી લીધી ને એક અમારા માટે છત્રી લીધી એમ કહીને બધું ખર્ચો કર્યો છે. અને જો ગાઈ સજીત આવી જશે વેફર મારી લાયા તો ખરા હો. તો ચલો ગાઈ છે ને હવે ઘેર નીકળીએ 12 વાગ્યા છે. અજીત નથી કોઈ કામ ધંધો નહીં પણ મારા તો હોય ને ભૂખ લાગી ગાઈ છે એટલે કોણ આવી રીતે ગાડીમાં બેસીને ખાવાની ટેવ હોય કમેન્ટ કરજો. મારે તો ખાવાની ટેવ હોય એવી રીતે બાટલો લા હેડ ખાવાની ટેવ ફરી તો ચલો ગાઈસ નાસ્તો કરી દઉં અને સાહેબને બાટલો આલી દઉં. પછી કરવું પડશે. કરો જલ્દી તો ગાઈસ ચલો તાને હવે ઘેર ને કરીએ. અને હવે જમવા બેસી છે. જમવા બનાવીશું દાળ ઢોકળી છે, પછી ડુંગળી બટાટાનું શાક, ના સેવો તો કડવી થઈ ગઈ એટલે નાખી દેવાની. અને આ બનાવીશું રોટલી. ગાઈસ ચલો તાન જમી લઈએ. અને મારા આરુભાઈ જુઓ જો જે આરુભાઈ ઈવન જો હા હેડો ખાવા તા આ નહીં એક હાથનું સ્પેશિયલ રૂમાલ આરે રાખ્યો તો હજુ કહો. તો ચલો ગાઈસ તાન જમી લઈએ. જો બધું કરિયાણું લાવેલા દુકાનમાં કર્યું નડતું બહાર મેલ્યું ને આ જો આરો માટે મસ્ત એના એક કપ અને વાટકી થાળી ચમચીને બધું એટલે એમાં ખીચડી શાક રોટલી બધું લઈએ. દૂધ તો બધું અંદર થઈ જાય એમ કહો. તો ચલો તાન ગાઈસ જમી લઈએ. જબ્બર અંધારી હે પણ જો પક્ષીઓ કેવા ઉડે હે આકાશમાં. તો ગાઈસ જબ્બર અંધારી આવ્યું. અમે વિહનગરથી આવીને થોડી વાર હું આરામ કરું કહું કે વરસાદ ચાલુ થઈ જાય જો અંધારેલું કેટલું હે કાળું મેસ થઈ ગયું નહીં યાર અંધારા જેવું. અને મારું ભાઈ અમારા દિવાઈ છે. દિવાઈ બીક લાગે છે? બીક લાગે? હાય કરજે હાય. બીક લાગે? અને જો હોલી બાપડી છે બેહરી વાયર ઉપર. હોલી ચો હોલી તો ગાઈસ ખતરનાક અંધારી આવ્યું જબરજસ્ત અંધારી હોય જુઓ. અંધારા જેવું જ લાગે નખમ જાણે કે અંધારું હોજ પડી ગયું ને એવી રીતે. હજુ હવા બે થયા વધારે નહીં. વિડીયો મજવા છે પણ આમ લાગે ખતરનાક અંધારેલું. સોટા ચાલુ થઈ ગયા. અચ્છા દાય જા છત્રી લેતા તારી જેની હા છત્રી ગાડી તો ગાઈસ ચલો તાને હવે ઘરમાં જઈએ. નહીં આરું ભાઈ થોડી વાર આરું ભાઈ હાલા કરાવું હાલા યાર વરસાદ ચાલુ થઈ ગઈ. હેડો ભાઈ જબ્બર અંધારી હો પણ પવન ચડી હતી પણ વરસાદે ચાલુ થઈ ગયો એમ તો. ચલો હાલા કરજો બેટા. ચલો અપી શું બનાવવાનું ખાવાનું આજ? ગિલોડી બટાટાનું શાક ને રોટલી. ખાસો ટાઈમ થઈ ગયો ને ગિલોડી બટાકાનું શાક ચાણે ખાધું તું શી ખબર? ચાણે ખાધું તું ખાસો ટાઈમ છે મને ખબર હા. તો ગાઈસ આજે ગિલોડી બટાકાની સબ્જી બની છે. હવે કેમેરામાં જોખું થઈ ગયું લે થઈ જશે તો ઓટોમેટિક. હા આજે ગિલોડી બટાકાનું શાક અને રોટલી અને બીજું કંઈ મરચો તળવાનો હું. તો ગાઈસ ચોમાસાનું આગમન થઈ ગયું. હવે વાતાવરણ પાછલા લગભગ 3-4 દિવસથી એકદમ હવે ઠંડુ થવા માંડ્યું અને હવે ઘરમાં ઊંઘવા આવ્યા પણ મજા આવતી નહીં ધાબા ઉપર જેવી નહીં. આસમાન ખુલ્લું એટલે થોડું તારે એવું લાગશે. પછી હવે ચોમાસા પછી શિયાળો આવશે એટલે હવે ઘરમાં જ 6 મહિના ઘરમાં જ 2 મહિના બહાર. તો ચલો જમવાનું થાય ત્યાં ઘડી આપણે થત બસત કરી લઈએ. અને મારા આરું ભણવા બેઠું હોય. આરું ભણ્યું બેટા હું લખ્યું લખજે. પપ્પા નામ લખજે લે. નામ લખો. વાહ વાહ ડૉક્ટરની ભાષામાં લખો. ડૉક્ટર બનશે લાગે હો. આરામ જોજે. તો ગાઈસ આરામ અમારે છે ને અત્યારથી ભણવાનું શીખી ગયો. ડૉક્ટરની ભાષા આવડી છે એટલે સાહેબ ડૉક્ટર બનશે. શું કેવું આપી
પડે તો એને જે બનવું હોય એની મરજી હોય ને. તો કાંઈ ચલો જમવાનું થાય ત્યાં સુધી કસરત કરી લઈએ અને નવી ટી શર્ટ લાવી એકદમ નાહ્યા પછી કસરત. સ્પોર્ટની. હવે નાહ્યા પછી કસરત ફરથી નહીં લેવાનું વરસાદ આવે તો. મારે નાવું તો ચલો ગાઈસ. તો ગાઈસ અમે બે છીએ જમવા અને જમવામાં આજે બનાવ્યું છે ગીલોડી બટેટાનું શાક છે અને એમાં તો દૂધ તોડવાનું આ ખીચડી બનાવી છે અને રોટલી છે નવા હજી તાઈ જ્યાં ચડ્ડો પહેરી મગજમાં પેલું સ્માર્ટ કહેવાય. ચમ ચાર્જિંગ ચોક પર ભૂલી ગયું. જબ્બર પંખો કોણ કરશે 2-3 વખત કીધું પંખો કરો પંખો જબ્બર સ્માર્ટ યાદ શક્તિ જબ્બર હો તમારે અને ગાઈ જો પપલા પપલા કરતા આવી ગયા વરસાદ ચિયો ગગલો કયો ગગલો આવ્યો બેટા તારે હવે ગાઈસ ચલો ને અમે જમી લઈએ વિડીયોને એન્ડ કરીએ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ મળીશું કાલના નવા બ્લોગમાં હજી ગુડ નાઇટ ટાટા બાય બાય ટાટા બાય બાય ગુડ નાઇટ ગાઈસ. હું તો બહુ બીજી છું. વાત કરવાનો ટાઈમ નહીં ને કરવાનો ટાઈમ છે. લાય દૂધની થેલી હે. હા ટાટા બાય બાય